આજે કીડીઓનું ફિલ્મ નથી દેખાડવું. આજે આપણી ટેક્સ્ટબુકના યુનિટ 5ના રીડ 1ની ચર્ચા કરવી છે. હા, એન્ટ્સ. તો ચાલો એન્ટમેનનું નામ લઈને શરૂ કરીએ. જો પાછું એન્ટમેન જોવાનું મન ના કરતા. યુનિટ 5 રીડ 1. The following behavior was noticed by a scientist. બિહેવિયર એન્ટ્સનું બિહેવિયરની વાત થાય છે અહીંયા. સાયન્ટિસ્ટે નોટિસ કરેલું છે. ક્યાં સાયન્ટિસ્ટ? who was making a study of ants. હા, સાયન્ટિસ્ટ એન્ટ્સનું પણ સ્ટડી કરતા હોય, એના દ્વારા આ બિહેવિયર નોટિસ થયું છે. A number of ants were down in a pit. હવે અહીંયા બરોબર આપણને એક કાલ્પનિક દ્રશ્ય આપ્યું છે, એની ચર્ચા કરવાની છે. નંબર ઓફ એટલે જાજી બધી કીડીઓ હોય, પીટ ત્યાં ભેગી થાય છે. where they had killed some flies and other insects for food. કોઈ જીવડાને કે જંતુને કે એને મારી નાખ્યું. The ants began fetching the small bits of these insects up to their ant hill. ant hill એટલે તમે એને રાફડો કહી શકો, કીડીઓનું દર પણ કહી શકો. એના તરફ લઈ જાય છે એ ખાડામાંથી. એને પીટ એટલે ખાડો. અહીંયા મેં તમને એનું ચિત્ર પણ આપેલું છે અને એન્ટ હિલનું પણ કાર્ટૂન ઇમેજ આપેલી છે. ત્યાં લઈ જાય છે. હવે ત્યાં લઈ જાય એટલે શું થાય? ધીસ વોઝ આર્ડ્યુઅસ એટલે થકવી દેનારું વર્ક ફોર ધેમ. ધીસ sides of the pit were steep and considering the size of the ants, the loads they were carrying very heavy. હવે જે વાત આપણે એમ કરીએ કે કીડીઓ છે વજન તો પોતાના વજન કરતાં પણ વધારે ઉપાડી શકે, તો જે વજન એ ઉપાડીને જાય છે એ ખૂબ વધારે છે. કારણ કે માણસો માટે જે વધારે વજન હોય એ વજન એવું કીડીઓ માટે વજન હોય છે. એટલે અહીંયા બરોબર આ લાઈનને સમજો. ઇટ વોઝ ધ લોડ દે વેર કેરિંગ વેર વેરી હેવી. કીડીઓની સાઇઝ પ્રમાણે એ વજન એને જંતુ માર્યું હોય કે કોઈ પણ ખાવાની વસ્તુ લઈ જતી હોય એ વજન એ ખૂબ ભારે હોય. ઇટ વોઝ એ કેવું હોય છે? એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds each and climbing a cliff at the same time. એ જ સમયે એ પાછા ક્લિફ એટલે એવું ખડક ચડતા હોય, 100-200 પાઉન્ડનું વજન ઉપાડી. એવી હાલત કીડીઓની હોય છે. The ants immediately organized the work in this way. તો તરત આપણી જેમ ઝઘડવા ન માંડે, એ કામને ઓર્ગેનાઇઝ એને એની વ્યવસ્થિત વહેંચણી કરી લે. In this way, while some were carrying up the beads of insect, the other went in front and cleared away any sand or small stone that obstructed એટલે એમાં બાદ નાખવું, આડા આવવા, એવા કોઈ પણ પાણા કે કાંકરા હોય એને અહીંયાથી હટાવી લે અમુક, કારણ કે ઓલા વજન લઈને આવે છે એટલે. At some point where it was difficult to get a foothold. ફૂટહોલ્ડ એટલે પગ રાખવાની જગ્યા. ક્યાંક છે એવું હોય કે ત્યાં એને પગ રાખવા માટે જગ્યા ન મળે કીડીઓને. ભલે ને નાની તો નાની, જીની એવી જગ્યા તો જોઈએ જ ને. These other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. તો તરત એ ત્યાં કીડીઓ છે એ જગ્યા લઈ લે કે ત્યાં પોતે આવી જાય ને એની ઉપર પગ દે અને બીજી કીડીઓ જઈ શકે. Near the top of the pit, however, there was a small part of the way. એ થોડીક નાની જગ્યા છે. Which was completely smooth and steep. એ જે છેલ્લો ભાગ હોય ખાડાનો એ બહુ સ્મૂધ અને સ્ટીપ હોય. Here there were no footholds. હવે ત્યાં કોઈ footholds હોતા નથી. The ants come up to these points and there their progress stopped. કે ત્યાં આપણને એમ થાય કે એની પ્રોગ્રેસ અટકી ગઈ.
ઇટ સીમ્ડ ધેટ, એવું લાગવા માંડે, આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ, હવે એ હાર્યા, હવે એ ક્યાં લઈ જશે કીડીઓ. પણ આ આપણી ભૂલ છે. ઓફ ધ મેની ants which tried to climb this path, only one reached the top. ઘણી કીડીઓ પ્રયત્ન કરે છે ને, એમાંથી એક કીડી એ ત્યાં ઉપર પહોંચી જાય. This one was immediately met by a number of ants from the ant hill. તરત જ એના રાફડામાંથી, એના એન્ટ હિલમાંથી બીજી કીડીઓને બોલાવે. To whom it conveyed a message. એની ભાષામાં કંઈક હશે, એ મેસેજ આપે. And how an amazing thing happened. અને શું બને છે? The ants at the top began climbing down into the pit backward. તરત આમ પાછળની તરફ એ વળવા માંડે કીડીઓ. Each holding the tail, એકબીજાની પૂંછડી પકડીને, end of another ant in front. In this way an ant chain was soon formed. હા, આવી જ કંઈક એન્ટ ચેન બની જાય. which slowly dropped down the steep side. તો એ ઢાળવાળી જગ્યા હોય ત્યાંથી ને એક બીજી કીડીઓને લઈએ. When it reached the ants waiting with their loads, they were easily climbed up the chain and came out at the top. અને એમાંથી બહાર આવી જાય. Such behavior showing the adeptness of ants. adeptness એટલે આપણે ઉસ્તાદી કહીએ, એની હોશિયારી કહીએ જે કીડીઓની છે. has been noticed and studied by many. ઘણા દ્વારા આનો અભ્યાસ થયો છે. Now science has discovered some things about ant life. હવે સાયન્સે થોડીક એન્ટ લાઈફ વિશે ડિસ્કવરી કરેલી છે, એનું ડિસ્કવર્ડ કરેલું છે થોડીક વસ્તુઓ, એને આપણે અહીંયા ભણવાની છે. which seem to show that the intelligence of this tiny creature is very close to human intelligence. આપણી ઇન્ટેલિજન્સીની નજીક છે એની ઇન્ટેલિજન્સી. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ, બધાએ આ બાબતને મંજૂર નથી કરતા ટુ ધીસ વ્યૂ, બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ એન્ડ ફ્રોમ યોર ઓવન ઓપિનિયન. આપણે નજર નાખીએ થોડીક વસ્તુઓ ઉપર અને આપણા ઓપિનિયનથી એને સમજીએ. ધીઝ આર ants that do farming. હા, હવે આને સમજવા માટે પાછી આપણી એક ક્લિપ મદદરૂપ થશે. તો ચાલો ચર્ચા કરીએ આપણે છત્રીવાળી કીડી, અમ્બ્રેલા એન્ટ્સની. હવે તમે જે આ કીડીઓને પાંદડા લઈને જતી જુઓ છો, એ પાંદડા લઈ જાય છે છત્રીની જેમ એની માથે, પછી એને સારી રીતે ચાવવામાં આવે છે. જુઓ તમે એને જોઈ શકો છો, એને ચાવી, એકદમ ચાવી, અને એને ખૂબ ઝીણા ઝીણા કટકામાં ચાવી રહી છે જુઓ. અને એનો બેડ બનાવવામાં આવે, એની પથારી જેવું એના દરની અંદર રાખવામાં આવે. જો એને ચાવી અને હા, હવે એની ઉપર જે ફૂગ ઉગે છે એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. You may know that it was a big leap for human progress. Gave up of being a full-time hunter and took up farming. માણસ જાતે એક મોટું પગલું લીધું કે એણે ફૂલ ટાઈમ હન્ટિંગ છોડી અને ફાર્મિંગ સ્વીકાર્યું, એટલે કે શિકારીમાંથી આપણે ખેતી કરતા થયા. Seemingly the umbrella ants of South America have taken the same step in that small way. એની નાની રીતે એણે આ પગલું લીધું છે. They are called by that name because they are often seen carrying a large piece of leaf over their heads. હેડ ઉપર એ પીસ લઈ અને અમ્બ્રેલાની જેમ જાય છે. વિગતો તમે સમજી લઈ જ લીધી છે, આપણે અહીંયા શબ્દોને જ જોઈએ. They take this piece of leaf to their nest. માળામાં લઈ જાય છે, જોયું આપણે. Where they chew them up nicely. ચાવી લે, chew એટલે ચાવવું. Afterwards they make a beds of this chewed up leaves. Bed એટલે અહીંયા પથારી જેવું એનો ભાગ બનાવે. On this beds grow a kind of fungus, એટલે ફૂગ, જે ફૂગ થાય છે, which is the food of ants, અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એની આપણે વિગતે સમજ
ક્લિપ દ્વારા પણ જોઈ અને અહીંયા આપણે એને સમજી પણ લીધું. ધેન there are ants that domesticate cows and milk them. લાગ્યો ને ઝટકો કે હવે કીડીઓ છે એ ગાય કેમ પાડે ને પાછું દૂધ પીવે એનું? ના ના, નિરાત 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 રાખો, સમજાવું. What we have called cow are a kind of green fly. અહીંયા તમને એનું ચિત્ર પણ જોઈ શકો છો. એને આપણે કાર્ટૂન ઇમેજમાં પણ જોયું હતું. અહીંયા તમે એને ગ્રીન ફ્લાયને જોઈ શકો. જેને કાવ કીધું છે એ ગ્રીન ફ્લાય છે. These are found on rose leaves and on the leaves of beans. બીન એટલે આ વટાણા ને એવી જે વનસ્પતિ હોય એને આપણે બીન કહીએ છીએ. They give out a sweet honey like a liquid. એવું હની જેવું. અમે એ ચાખ્યું નથી પણ એવું હશે, સાયન્ટિસ્ટે કીધું એટલે કદાચ એને ચાખ્યું હોય. Which the ants relish a lot. એને ખૂબ ભાવે છે. હવે આને સમજવા માટે એક સીન જોઈ લઈએ. गरम खाने का मजा ही कुछ और है. આવીને મજા. આપણે નથી ચાખવો, કાંઈક તો કીડીઓ માટે છોડો, આપણે માટે ઘણું છે. એને મુબારક, કીડીઓને મુબારક. So the ants take this green fly to their nest. Nest એટલે એનો ant hill. અહીંયા નેસ્ટ લીધું, એનો માળો, ઘર, ant hill માં લઈ જાય and keep them there. જેમ આપણે ગાયને પાડીએ છીએ એ રીતે. They feed them, protect them. आराम से, आराम से. From their enemies and they milk them. અહીંયા મિલ્કી વર્બ તરીકે છે. મિલ્ક એટલે દૂધ દોવું. જેમ આપણે ગાયનું દૂધ દોઈએ, મિલ્ક નાઉન એટલે દૂધ કહીએ, પણ મિલ્ક વર્બ એટલે દૂધ લેવું, દૂધ દોવું. Them pressing their sides gently and making them give out their honey. અને એના શરીરમાંથી નીકળતું પ્રવાહી, એને અહીંયા હની કીધું છે, જે તમે ક્લિપમાં બરોબર જોઈ લીધું છે. એનો એ ખાવા તરીકે ઉપયોગ કરે છે. Ants, we are told, આપણને એવું કહેવાય છે સાયન્ટિસ્ટ દ્વારા, પ્લે ગેમ્સ, એ રમતો રમે છે. નર્સ ધેર સિક, એના બીમારની સેવા કરે છે. એન્ડ બરી ધેર ડેડ, જો કોઈ મૃત્યુ પામ્યું હોય તો એને દફનાવી પણ દે છે. આ બધી ક્રિયાઓ માણસોમાં થાય છે, એવી જ ક્રિયાઓ આમાં થાય છે. They see that each one in the nest does its share of the work. બધા કામને શેર કરીને ચાલે, વહેંચીને ચાલે. And that no one is allowed to be indolent. No, આળસુ થવાની મનાય છે. અહીંયા તમને જો મેં ચિત્રમાં આપેલું જ છે કે એવું એનામાં છૂટ નથી કે ભાઈ બહુ થાકી ગયા ઉપાડીને ચાલો આરામ કરી લઈએ. ક્યાંય એવું જોવા મળશે નહીં. All this suggests that ants have a highly developed social sense and perhaps some system of government. એને થોડી ગવર્મેન્ટ સિસ્ટમ પણ છે, એની રાણી છે, એના પ્રમાણે જ, એના કહેવા પ્રમાણે જ એ ants રહેતા હોય છે. There are ants that keep other ants as slaves. Yes, slave એટલે ગુલામ. તો એને ગુલામ તરીકે રાખે છે બીજી કીડીઓને. કીડીઓ બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે. તો આવી કીડીઓ પણ છે. One such type is a powerful red ant which is found in Europe. યુરોપમાં જોવા મળે છે. Their slaves are taken from a type of black ant. હવે લાલ કીડીઓ છે એના ગુલામ છે એ બ્લેક એન્ટમાંથી આવે છે. કંઈક મળતું આવે છે માણસ જાત સાથે, કાળા ધોરાનો ભેદભાવ. તો અહીંયા તો લાલ કાળાનો ભેદભાવ છે. Which is smaller in size. કદમાં નાની હોય છે એ કાળી કીડીઓ. When the red ants want slaves, એને ગુલામ જોઈએ, they ambush the nest of the black ants and abduct, એટલે છીનવી લેવું. abduct એટલે છીનવી લેવું. some of their eggs, આ black ants ના ઈંડાઓ છીનવી લે. when these eggs hatch in the red ants nest, હવે એ ઈંડાઓને આ લાલ કીડીઓ એના દરમાં કે એના નેટ્સમાં ઉછેરે. the black ants which come out are treated as slaves. હવે એની જે
ઉછેર થાય, ટ્રીટમેન્ટ એને આપવામાં આવે, એ ગુલામ તરીકે જ આપવામાં આવે. ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ ટુ ઓબે. એને જન્મથી ઓબે કરવાનું શીખવાડવામાં આવે. ઓબે એટલે એનું પાલન કરવું, જે રેડ એન્ડ્સ કે એનું પાલન કરવાનું. દે આર કમ્પલ્ડ, જબરદસ્તી કરવી એની ઉપર, કમ્પલ્ડ. કમ્પલ ટુ ડર્જરી, મજૂરી કરાવવાની, જબરદસ્તી કરવામાં આવે, એની ઉપર મજૂરી કરવાનું જ કામ લેવામાં આવે આ કાળી કીડીઓ ઉપર. They have even to carry about their master on their backs. પીઠ ઉપર આ લાલ કીડીઓને, એની માલિક છે ને, એને લઈ જવી પડે. How surprisingly human. આપણને આશ્ચર્ય થાય કે લે આવું તો આપણે કરીએ છીએ, આપણે ગુલામ બનાવીએ છીએ. તો આ કીડીઓ પણ એવું કરવા માંડી. હવે ચર્ચા કરવી છે ખતરનાક કીડીઓની. બતાવું હમણાં બતાવું નિરાંતે. જો આ છે ડ્રાઈવર એન્ડ્સ. એના ઝુંડમાં એ પોતે આંધળી હોવા છતાં પણ ઝુંડની અંદર દોડી જાય છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. આ ખૂબ ખતરનાક કહેવાતી કીડીઓની પ્રજાતિમાં આવતી આ કીડીઓ છે, જે તમે અહીંયા એને આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. છે ને ખતરનાક, પણ હજી એના ખતરનાકપણાનો અંત નથી આવતો હો. સમજો, હજી વધારે ભયાનક છે. તો ચાલો સમજીએ. ધી મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધી ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. They have no fixed home but are always on the move. જોયું આપણે? બસ એ ધણ ચાલ્યું જ જાય, કોઈ ફિક્સ્ડ હોમ નહીં. They are completely blind. એકદમ આંધળી હોય છે. But they march in long lines, many millions along. ખૂબ લાંબી હોય છે, ખૂબ લાંબી લાઈન. And they devour any animal that happen to be in their path. devour એટલે ખાઈ જવું, ભરખી જવું. that happens to be in their path, એના રસ્તામાં આવતું હોય એને. Even large animals like tigers and elephant live in a fear of them. Often if a python, હા એ અજગર જોઈ શકો તમે, પાયથોન જેને કહીએ, પાયથોન સ્નેક પણ કહે છે, પણ પાયથોન એટલે અજગર. અનેબલ ટુ મૂવ આફ્ટર swallowing his dinner. હવે અજગર જ્યારે કંઈ પણ ખાઈ લે તો એ હલનચલન ના કરી શકે, કારણ કે એ આખું ગળી જતો હોય. હવે એ અજગર happens to be in the path of the marching line. હવે એ અજગર જો આના રસ્તામાં આવી ગયો કીડીઓના ધણના, then these creatures eat both the python and the animals in its stomach. તો એ પ્રાણી એના પેટમાં જાય, ઈ અને આ પાયથોન બે એ કીડીઓના પેટમાં વયા જાય. આટલી ખતરનાક કીડીઓ હોય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. ઘણા આફ્રિકાના લોકો વાત કરે છે કે કીડીઓ એના બાળકોને પણ ઉપાડીને ખાઈ ગઈ છે. તો આ કીડીઓની આ વાતો પણ સાચી હોઈ શકે. When an army of the driver ants enters a house, જો કોઈ ઘરમાં ઘૂસે, the people flee into the forest. Flee એટલે ભાગી જવું, run. હવે ત્યાંથી ભાગી જાય ઘર મૂકીને જંગલમાં. And stay there until the ants have passed. જ્યાં સુધી આ કીડીઓ પસાર ન થાય ત્યાં સુધી એ બહાર રહે. When the people come back, they find that every insect and spider in the house has been cleared away. બધા જ કરોડિયા ને જંતુઓ ને એ બધું એના ઘરમાંથી સાફ થઈ ગયું હોય. હા, ધણ છે એ સાફ કરી જાય. મતલબ કે આપણી ભાષામાં કહીએ તો એ ધૂંજારા કરીને ત્યાંથી નીકળી જાય. પણ આવી કીડીઓ પણ આફ્રિકાના જંગલમાં જોવા મળે છે. હવે અહીંયા આપણે આ યુનિટ 5 રીડ 1 એન્ડ્સની કમ્પ્લીટલી ડિસ્કશન કરી લીધી છે. મેં મારા તરફથી બધો પ્રયત્ન કરી લીધો છે, ખૂબ એને સરસ રીતે સમજી લીધું છે. હવે
કોમ્પ્રિહેન્શન માટે અહીંયા તમને સાથે આપેલી લિંકમાં અને મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ એ લિંક છે. એ લિંકની અંદર આપણે ભેસાણ વિનય મંદિરના મહેતા સાહેબ દ્વારા એનો કોમ્પ્રિહેન્શનનો સરસ મજાનો વિડીયો બનાવવામાં આવેલો છે. તો એને પણ તમે જોજો અને સમજો. બાય.